હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોની અંદર. તો કે હસમુખ પટેલ સર દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે ટ્વીટ કરીને તેમણે એક સંદેશો આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે શું લખેલું છે ટ્વીટમાં. પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર દરેક ઉમેદવારે જે છે તે ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી અપેક્ષા છે. દરેક ઉમેદવાર અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે. કોઈ ઉમેદવાર કોઈપણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી નાખે છે. જે લોકો આ નોકરી કરવા ના માગતા હોય તે પણ આ પ્રક્રિયામાંથી પસાર થશે તો લાભ થશે. એટલે હસમુખ પટેલ સર દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે તમે જો ઉમેદવારી પ્રક્રિયામાં ફોર્મ ભર્યું હોય તો જરૂરથી તમે જે છે તે એક્ઝામ આપજો અને જે પોતાની જે ભાગ છે પરીક્ષામાં તે સંપૂર્ણ રીતે લેજો અને સારી રીતે એક્ઝામ આપો. અને જે લોકો પરીક્ષા ના આપવા માગતા હોય તે લોકો પણ આજે છે તે તૈયારી કરી હોય તો જરૂરથી ભલે તમે પાસ થાવ કે નાપાસ થાવ પણ તમારે આ પરીક્ષા જે છે તે અચૂક આપવી જોઈએ, જેથી તમને આગળની કોઈ પણ એક્ઝામમાં જે છે તે તમને એક સારો એવો અનુભવ થાય કે ગવર્મેન્ટ એક્ઝામ કઈ રીતે લેવામાં આવે છે અને તેને લઈને જે તમારે કોઈ પણ ડાઉટ્સ હોય તો એ પણ સોલ્વ થઈ જાય. એટલે આ તમારે જે એક્ઝામ છે તે તમારે જરૂરથી આપવી જોઈએ તેવું હસમુખ પટેલ સર દ્વારા એક નમ્ર વિનંતી કરવામાં આવી છે. આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.